માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખેચા. હું માઇન્ડસેટ મેન્ટર તરીકે કાર્ય કરું છું. અનેક લોકો અમને મળવા માટે આવતા હોય છે અને કેટલાક સવાલ કોમન હોય છે. એક વખત એક ભાઈ એકદમ વ્યગ્ર થતા થતા વાત કરતા હતા અને એમનો એક જ સવાલ હતો કે મારે કોઈ પણ ભોગે પૈસા જોઈએ છે, પૈસા કમાવા છે, ધનવાન બનવું છે, પણ પૈસા મળતા નથી, તો મારે શું કરવું? આ સવાલ એ એમનો જ નથી, આ સવાલ તમારો અને મારો અને આપણા જેવા અનેક લોકોનો હોઈ શકે. મારી પાસે એનો ઉત્તર નહોતો, પણ મને એક ઉદાહરણ યાદ આવેલું. એ મેં એમને કહેલું એ હું તમને કહું છું. મેં એમની પાસે પ્રયોગ તો નહીં કરાવેલો, પણ એમને મેં એક નાનકડી સ્ટોરી કીધેલી કે એક વખત એક વ્યક્તિએ આવો જ કંઈક સવાલ કોઈ એક મહાપુરુષને પૂછ્યો. ત્યારે એ મહાપુરુષે એવો જવાબ આપ્યો કે ચાલ મારી સાથે, અને એ એમને નદી પાસે લઈ ગયા. નદીની વચ્ચે લઈ જઈ અને એણે કંઈ પણ વિચાર્યા વગર એમનું માથું છે એ પાણીમાં નાખી દીધું. અને એટલી તાકાતથી માથું પાણીમાં નાખી દીધું કે પેલા એ માથું બહાર કાઢવા માટે ખૂબ તરફડિયા કર્યા, ખૂબ તાકાત લગાવી, પણ તરત માથું નીકળ્યું નહીં. અને એ મહાપુરુષે 1.5-2 મિનિટના જોરને અંતે જ્યારે એમનું જોર હળવું કર્યું અને પહેલા એ ખૂબ તાકાત લગાવી, ત્યારે એનું માથું છે એ પાણીમાંથી બહાર નીકળ્યું. અને એ વ્યક્તિ આ મહાપુરુષ ઉપર ગુસ્સે થઈ ગયો અને એણે કીધું કે મેં તમને સવાલ શું પૂછ્યો તો અને તમે મને જવાબ શું આપ્યો? ત્યારે એ મહાપુરુષે એમને સમજાવ્યું કે મિત્ર, મેં તને એ જ જવાબ આપ્યો કે જે તારો પ્રશ્ન હતો. કેવી રીતે? એને શું જવાબ આપ્યો હશે? આ મારે તમને પૂછવું છે. એ મહાપુરુષે એ વ્યક્તિને શું જવાબ આપ્યો હશે અને શા માટે આ પ્રયોગ કરાવ્યો હશે? એ મારે તમને પૂછવું છે. તમે વિચારો કે એમણે શું જવાબ આપ્યો હશે? આવે છે વિચાર? હું તો કહેવાનો જ છું, પણ તમે પણ વિચારો. મિત્રો, આ મહાપુરુષે એને જવાબ આપતા પહેલા ફરી એક પ્રશ્ન પૂછેલો. એને પૂછ્યું કે તને જ્યારે પાણીમાં તારું માથું ડૂબાડેલું રાખેલું ત્યારે તને શેનો વિચાર આવતો હતો? એટલે પેલા વ્યક્તિએ કીધું કે મહાપુરુષને એણે ઉગ્રતાથી કીધું કે આમાં મને બીજો શું વિચાર આવે? મને એક જ વિચાર આવતો હતો કે મારે હવા જોઈએ છે, મારે શ્વાસ લેવો છે, નહીં તો હું મરી જઈશ. ત્યારે એ મહાપુરુષ જે જવાબ આપે છે ને, એ ખૂબ અગત્યનો છે. એણે એ વ્યક્તિને જવાબ આપ્યો કે તારું ધ્યાન હવા સિવાય કોઈ જ જગ્યાએ નહોતું ને, એટલે તને હવા લેવાનો અવસર મળ્યો, એટલે તને હવા મળી. હવે મારે તમને જવાબ આપવો પડશે કે તમે સમજી ગયા છો? ચાલો હું તમને આપી દઉં, કારણ કે બધા એક જ સરખું સમજી શકે એવું જરૂરી નથી. દોસ્તો, મારે જે વસ્તુ જોઈતી હોય ને એની સાથે જબરદસ્ત તીવ્રતાથી કામ કરવું જોઈએ. મારા મગજમાં એ ના જ વિચારો હોવા જોઈએ. અગર મારે મેળવવું છે, અન્યથા હું સ્ટોરી કરું છું, વાર્તા કરું છું, ખોટી ફાકા ફોજદારી કરું છું. મારે એ જોતું નથી. અગર મારે જોઈએ છે તો હું એમાં તલ પાપડ થઈ ગયેલો હોવો જોઈએ. મારા મનમાં એના સિવાય કોઈ વિચારો ન હોવા જોઈએ. અગર મારે પૈસા જોઈએ છે તો હું સતત
એના માટે કાર્યરત છું, સતત એના માટે વિચારશીલ છું કે મારે પૈસા જોઈએ છે, કોઈ પણ ભોગે જોઈએ છે? ના, મને મન થાય, મને ભી પડે ત્યારે વિચારું કે મારે પૈસા જોઈએ છે, એમ પૈસા મળે નહીં, એમ કાંઈ પણ મળે નહીં. આટલી નાનકડી વાત, આટલો નાનકડો ઉપદેશ આટલી સરળતાથી જીવનના મોટા પ્રશ્નો સોલ્વ કરી જાય છે. દોસ્તો, જે જોઈએ છે એ મગજમાંથી નીકળવું ન જોઈએ, તો એ મળશે 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 અને મળશે જ. તમે શું કેવું કયો છો? તમારું શું કેવું છે?